હેલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છે ટેટનું મોડલ પેપર એક લાઈન. બરાબર, એકદમ સહેલું પેપર છે. આવું 125 પ્લસ માર્ક્સ આવવા જ જોઈએ તમારા બધાને, તો તમારી તૈયારી સારી કહેવાય. અને પ્રશ્નોમાં કઈ ભૂલ હોય મારાથી થઈ ગઈ હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો, આપણે એ સુધારી લઈશું. બરાબર, તો ચાલુ કરીએ. આજનો પ્રશ્ન નંબર 1. 150 માર્કનું પૂરેપૂરું પેપર છે, એટલે ધ્યાનથી જોજો, દરેક છેલ્લે સુધી જોજો. અને તમને કંઈક તકલીફ હોય તો કમેન્ટ કરીને કહેજો, આપણે એ સુધારી દઈશું. તો ચાલુ કરીએ. આજનો પહેલો પ્રશ્ન કે બાળકનો વિકાસ કયા પ્રકારનો છે? અચાનક, સતત અને ક્રમિક, અસ્થિર અને અનિયંત્રિત. તો કયા પ્રકારનો છે બાળકનો વિકાસ? આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, સતત અને ક્રમિક છે. બરોબર, ઓપ્શન નંબર બી એનો જવાબ આવશે. હવે બીજો પ્રશ્ન, શીખવું એ અનુભવથી થતો વર્તન પરિવર્તન છે. આ વ્યાખ્યા કોને આપી? સ્કિનર, થોર્નડાઇક, પિયાજે કે વિગોત્સ્કી? સ્કિનર, થોર્નડાઇક, પિયાજે કે વિગોત્સ્કી? તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, થોર્નડાઇકે આની આ વ્યાખ્યા આપી હતી. શીખવું એ અનુભવથી થતો વર્તન અને પરિવર્તન છે. આ વ્યાખ્યા થોર્નડાઇકે આપી હતી. ક્વેશ્ચન નંબર 3. બાળકના બુદ્ધિ વિકાસના તબક્કા કોણે આપ્યા? સ્કિનરે, ઓપ્શન નંબર બી પિયાજે, ઓપ્શન નંબર સી મસ્લો કે ઓપ્શન નંબર બી હર્ઝબર્ગ? તો કોણે આપ્યા હતા? તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર બી કે પિયાજે આપ્યા હતા. ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 4 કે સામાજિક વિકાસનું મુખ્ય સાધન કયું? પરિવાર, રમત, શાળા કે પુસ્તકો? બોલો, સામાજિક વિકાસનું મુખ્ય સાધન કયું? પરિવાર છે, રમત છે, શાળા છે કે પુસ્તકો છે? ક્વેશ્ચન નંબર 4. આમાં કન્ફ્યુઝ થવાય, પરિવારે આવી શકે, રમતે આવી શકે, શાળાએ આવી શકે અને પુસ્તકો આવી શકે સામાજિક વિકાસમાં. પણ સમાજમાં આપણા મહત્વનું શું હોય? તો પરિવાર હોય. બરાબર, તો જવાબ આવશે ઓપ્શન નંબર એ. તમારે રમતે લખી શકાય, આમાં રમતે આવી શકે. તો જેવી સોચ, પણ આવા મારા પ્રમાણે પરિવાર આવે, તમારા પ્રમાણે શું આવે કમેન્ટ કરજો. બરાબર, આગળનો કે બુદ્ધિનું માપન કયા એકમમાં થાય છે? બુદ્ધિનું માપન કિલોમીટરમાં થાય, બુદ્ધિ એટલે કે આઈક્યુમાં થાય, વર્ષમાં થાય કે ગુણાંકમાં થાય? તો 5માં આવશે ઓપ્શન નંબર બી. બરાબર, કે આઈક્યુમાં થાય બુદ્ધિનું માપન. ક્વેશ્ચન નંબર 6 આવ્યો આપણે કે બાળકના માનસિક વિકાસ માટે સૌથી અગત્યનું તત્વ કયું? પ્રેમ અને સુરક્ષા, ભૌતિક સુવિધા, શિક્ષણ કે તંદુરસ્તી? બાળકના માનસિક વિકાસ માટે સૌથી વધારે શું જરૂર છે? તો એને પ્રેમ આપવો પડે અને એને સેફટી ફીલ કરાવવી પડે કે તું અહીંયા સેફ છું. એટલે કે ઓપ્શન નંબર એ જવાબ આમાં આવશે. ક્વેશ્ચન નંબર 7 કે પ્રત્યેક બાળકમાં કંઈક વિશેષતા હોય છે. આ વિચાર કોનો છે? રૂસોનો છે, પિયાજે, ફ્રોયડ કે સ્કિનર? તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, રૂસોનો. આ ખ્યાલ છે કે પ્રત્યેક બાળકમાં કંઈક વિશેષતા છે, એટલે કે દરેકના વિચાર એક જેવા ના હોય, બધાના અલગ અલગ હોય. આ ખ્યાલ રૂસોનો છે. બરાબર, ઓપ્શન ક્વેશ્ચન નંબર 8 બાળકના ભાવનાત્મક વિકાસ માટે સૌથી ઉત્તમ સાધન કયું? શિસ્ત, સ્પર્ધા, રમતો અને સંગીત કે દંડ? બાળકના ભાવનાત્મક વિકાસ માટે અમારે નીચેનામાંથી કયું ઉત્તમ સાધન છે? આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી. બરાબર, એટલે કે રમતો અને સંગીત એ ઉત્તમ સાધન છે ભાવનાત્મક વિકાસ માટે. ક્વેશ્ચન નંબર 9 કે શૈશવાવસ્થા એટલે કયા વર્ષ સુધી ગણાય? 0 થી 3, 3 થી 6 વર્ષ, 6 થી 12 વર્ષ કે 12 થી 18 વર્ષ? તો 9માં જવાબ શું આવશે? શૈશવાવસ્થા કયા વર્ષ સુધી ગણાય? તો આનો ઓપ્શન નંબર બી. બરાબર, 3 થી 6 વર્ષના ગણાય. આગળનો પ્રશ્ન નંબર 10 વ્યક્તિત્વનું મુખ્ય તત્વ કયું છે? એટલે કે શું છે? બુદ્ધિ, સ્વભાવ, શરીર કે ભાષા? વ્યક્તિત્વનું મુખ્ય તત્વ કે તમારું વ્યક્તિત્વ શેના લીધે તમે બહાર ઓળખાવ? તમે ઓળખાવ શેના લીધે બહાર? તો તમારા સ્વભાવના લીધે ઓળખાવ તમે. બરાબર, ઓપ્શન નંબર બી એનો સાચો જવાબ છે. ઓપ્શન નંબર બી.
આગળનો પ્રશ્ન કે બાળકના વિકાસમાં વારસો અને પર્યાવરણ બંનેની ભૂમિકા કેવી છે? કે વારસો અને પર્યાવરણની ભૂમિકા કેવી છે? વિરોધી છે, સ્વતંત્ર છે, પૂરક છે કે એક સમાન છે? તો એ ભૂમિકા પૂરક છે, બરોબર. ઓપ્શન નંબર સી સાચો જવાબ છે આનો. ક્વેશ્ચન નંબર 12 કે બાળક જે અનુભવે છે તે જ શીખે છે, આ સિદ્ધાંત કોનો છે? કે બાળકને જે અનુભવાય એ જેવો શીખવાનો છે, તો આ સિદ્ધાંત કોનો છે? 12માનો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ થોર્નડાઇક, ઓપ્શન નંબર બી સ્કિનર, ઓપ્શન નંબર સી રૂસો, ઓપ્શન નંબર સી ફ્રોયડ. તો 12માનો જવાબ આવશે ઓપ્શન નંબર એ થોર્નડાઇક. ઓપ્શન નંબર એ એનો સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન નંબર 13 વ્યક્તિત્વનો અર્થ શું થાય? દેખાવ, વર્તન અને સ્વભાવ, વસ્ત્રો કે નામ? તો વ્યક્તિત્વ આમના મેં તમને આગળ કીધું એમ, તો આમાં જવાબ આવશે 13માં ઓપ્શન નંબર બી વર્તન અને સ્વભાવ, બરોબર. હવે આગળનો પ્રશ્ન નંબર 14 કે બાળકમાં આત્મવિશ્વાસ કેવી રીતે વધે કે કેવી રીતે વિકસે? એનામાં કયાને દંડ આપવાથી, સ્પર્ધાથી, પ્રશંસા અને સહયોગથી અને તુલનાથી? આ તો એકદમ સહેલો પ્રશ્ન કહેવાય. 14માં જવાબ આવશે ઓપ્શન નંબર સી પ્રશંસા અને સહયોગથી વધશે એનો આત્મવિશ્વાસ કે વિકસે છે, બરોબર. હવે આગળનો પ્રશ્ન નંબર 15 શિક્ષણ બાળકના કયા વિકાસ માટે મહત્વનું છે? બુદ્ધિ, શારીરિક, સામાજિક, સર્વાંગી? તો આમાં આ હેલો પ્રશ્ન છે, તો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, બરોબર. સર્વાંગી વિકાસ માટે શિક્ષણ જરૂરી છે બધા માટે, આપણા માટે, તમારા માટે, બધા માટે. આગળનો પ્રશ્ન નંબર 16 સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ શું? પ્રતિભાશાળી બાળકોને અલગ રાખવા, દરેક બાળકને સમાન તક આપવી, માત્ર વિશેષ શાળા માટે શિક્ષણ, નબળા બાળકોને દૂર કરવું? તો 16માં જવાબ આવશે દરેક બાળકને સમાન તક આપવી. ઓપ્શન નંબર બી જવાબ આવશે, બરોબર. આગળનો પ્રશ્ન નંબર 17 કે દ્રષ્ટિબાધિત એટલે દ્રષ્ટિહીન બાળકો માટે શ્રેષ્ઠ સાધન કયું? ઓપ્શન નંબર એ ચિત્ર, ઓપ્શન નંબર બી બ્રેઇલ લિપિ, ઓપ્શન નંબર સી રંગીન કાર્ડ, ઓપ્શન નંબર ડી પ્રોજેક્ટર? તો 17માનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, બરોબર. ઓપ્શન નંબર બી એનો જવાબ છે બ્રેઇલ લિપિ, બી એનો આન્સર છે. આગળનો પ્રશ્ન નંબર 18 કે સાંભળવામાં અક્ષમ બાળકો એ અક્ષમ ને અસક્ષમ આવશે, બરોબર. સાંભળવામાં અસક્ષમ બાળકોને શીખવવા માટે ઉપયોગી શું? તો ઓપ્શન નંબર એ હાવભાવ અને હોઠ વાંચન, ઓપ્શન નંબર બી સંગીત, ઓપ્શન નંબર સી ચિત્ર, ઓપ્શન નંબર ડી વાંચન? તો 18માનો જવાબ આવશે હાવભાવ અને હોઠ વાંચન એના માટે ઉપયોગી છે, કે બહેરા બાળકો હોય એમના માટે. ઓપ્શન નંબર એ જવાબ આવશે. આગળનો પ્રશ્ન નંબર 19 કે સમાવેશી શિક્ષણ કયા સિદ્ધાંત પર આધારિત છે? સમાનતાના, સ્પર્ધાના, દંડ કે પરીક્ષા? તો 19માં જવાબ આવશે ઓપ્શન નંબર એ. આ બધા સહેલા પ્રશ્નો છે, બરોબર. ઓપ્શન નંબર એ. 20મો કે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને શાળા પ્રવૃત્તિમાં કેવી રીતે સામેલ કરશો તમે? વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળક હોય ને તમે કઈ રીતે એને સામેલ કરશો? અલગ રાખીને, સમાન તક આપીને, તુલના કરીને કે દૂર રાખીને? બોલો, વિશ્વમાં તમે હોય, તમે જ વિચારો કે તમે એના આ ચારમાંથી કઈ રીતે તમે એને સામેલ કરશો, એ પ્રવૃત્તિ તમે જે શાળા પ્રવૃત્તિ કરાવો એમાં. તો તમારી રીતે તમે વિચારો, આનો સાચો જવાબ આવશે સમાન તક આપવી, બી, બરોબર. આવા જ પ્રશ્નો તમારે પદ્ધતિશાસ્ત્રમાં પૂછાશે, એટલે જોઈ અને વિચારીને જવાબ આપજો. પ્રશ્ન નંબર 21 શિક્ષણનો હેતુ શું છે? ઓપ્શન નંબર એ રોજગાર મેળવવાનો, સર્વાંગી વિકાસનો, જ્ઞાન મેળવવાનો કે પરીક્ષા પાસ કરવાનો? તો 21માં જવાબ શું આવશે? આ તમારે જાતે જ વિચારવાનું હોય. આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, બરોબર, સર્વાંગી વિકાસ. ક્વેશ્ચન નંબર 22 શીખવાનો શ્રેષ્ઠ રસ્તો કયો? સાંભળવું, જોવાનું કે એ વસ્તુ જે આપણે કરવાની હોય એ કે યાદ કરવું? તો 22માં આવશે જે તે પ્રવૃત્તિ આપણે કરીએ તો એ આપણે શીખી જઈએ, એટલે કે એક્સપિરિયન્સ લઈએ ને તો જ એ આપણે શીખીએ. તો આનો સાચો જવાબ સી આવશે, બરોબર. એ વ્યક્તિનો આપણે એક્સપિરિયન્સ એ જાતે આપણે પ્રેક્ટિકલ કરવું પડે તો આપણને શીખી જવાય જલ્દી. એટલે શીખવાનો શ્રેષ્ઠ રસ્તો એ એક્સપિરિયન્સ, એટલે કે એ વસ્તુ આપણે કરવી પડે. 23મો પ્રશ્ન શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ?
કે તમે જે શિક્ષણ હોય એની પ્રક્રિયામાં તમારી ભૂમિકા શું હોવી જોઈએ? 23મો પ્રશ્ન. જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ શાસક, બી માર્ગદર્શક, સી દંડક કે નિયામક. તો એ તમે માર્ગદર્શક હોવા જોઈએ. શ્રી કૃષ્ણ અહીંયા માર્ગદર્શક હોવા જોઈએ. બરોબર. 23માં સાચો આન્સર બી છે. હવે આગળનો 24મો. શિક્ષકનું મનોજૈવિક આધાર કયો? સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર કે તત્વજ્ઞાન? તો આનો સાચો જવાબ છે બી મનોવિજ્ઞાન. 24માં બી આવશે. બરોબર. 25મો પ્રશ્ન. શૈક્ષણિક ઉદ્દેશો નિર્ધારિત કરવા માટે કયો તત્વ જરૂરી છે? એ બાળકોની જરૂરિયાત, બી પાઠ્યપુસ્તક, સી પરીક્ષા, ડી સમય. તો 25માં જવાબ આવશે બાળકોની જરૂરિયાત. બરોબર. ઓપ્શન નંબર એ જવાબ આવશે આનો. 26મો પ્રશ્ન કે શિક્ષક માટે સૌથી મહત્વનું ગુણ કયું? આમાં કયો ગુણ શિક્ષક માટે સૌથી મહત્વપૂર્ણ છે? એ કડકપણું, બી સહાનુભૂતિ, સી દંડ, ડી સ્પર્ધા. તો 26માં જવાબ આવશે, આ તમને આવડે છે, એકદમ સહેલો છે, ઓપ્શન નંબર બી સહાનુભૂતિ. હવે 27મો પ્રશ્ન. શિક્ષણનું મૂળ તત્વ કયું? આમાં નીચેનામાંથી જે 4 આપે છે એમાં શિક્ષણનું મૂળ તત્વ કયું? ઓપ્શન નંબર એ માનવીય સંબંધ, બી માહિતી આપવી, સી શિસ્ત કે ડી દંડ. તો 27માં જવાબ આવશે ઓપ્શન નંબર એ માનવીય સંબંધ એનું મૂળ તત્વ છે. ઓપ્શન નંબર એ. 28મો પ્રશ્ન કે બ્લૂમ ટેક્સોનોમી કયા વિષય સાથે સંબંધિત છે? એ શૈક્ષણિક લક્ષ્યો, બી શિસ્ત, સી ગુણાંકન કે ડી અનુસરણ. તો 28માં જવાબ આવશે ઓપ્શન નંબર એ શૈક્ષણિક લક્ષ્યો. બરોબર. ઓપ્શન નંબર એ એનો સાચો જવાબ છે. આગળનો 29મો કે પ્રેરણાનો મુખ્ય હેતુ શું છે? પ્રેરણાનો મુખ્ય હેતુ શું છે? દંડ આપવો, વર્તન પરિવર્તન, પરીક્ષા લેવી કે મૂલ્યાંકન? તો 29માં જવાબ આવશે પ્રેરણાનો મુખ્ય હેતુ વર્તન પરિવર્તન છે. ઓપ્શન નંબર બી એનો સાચો જવાબ છે. હવે આગળનો નંબર 30 કે બાળકના શૈક્ષણિક વિકાસમાં મુખ્ય ભાગ કોણ ભજવે છે? તો બાળકના શૈક્ષણિક વિકાસમાં મુખ્ય ભાગ કોણ ભજવે છે? શિક્ષક, શાળા, માતા પિતા કે બધા? આ એકદમ સહેલો પ્રશ્ન છે, બધાને આવડે. આનો જવાબ આવશે ડી બધા. બરોબર. 30 પ્રશ્નો આપણે અહીંયા પૂરા કરીએ. હવે આગળનો 31મો. હવે ફકરા પરથી જવાબ આવે. એકદમ શાંતિથી આ વાંચી લેવાનું આપણે કે નદી આપણા જીવનનું અગત્યનું અંગ છે. તે માત્ર પાણી પૂરી પાડતું નથી, પરંતુ ખેતી, વીજળી, માછીમારી અને પ્રવાસન માટે પણ મહત્વની છે. નદીઓના પ્રદૂષણથી જીવસૃષ્ટિ પર ખરાબ અસર પડે છે, તેથી નદીઓનું સંરક્ષણ આપણી ફરજ છે. આ તો એકદમ નાનો ફકરો મેં મૂક્યો. તમારા પરીક્ષામાં આટલો નાનો ફકરો નહીં આવે, આનાથી બહુ મોટો ફકરો આવશે અને આનાથી ભારે આવશે. આ એકદમ સહેલામાં સહેલો ફકરો છે. બરોબર. હવે આના પરથી પ્રશ્નોના જવાબ આપવાના. એ કેવા આવશે એ જોઈ લઈએ. આ એક જ ફકરો મેં આપ્યો. તમારા 2 પણ આવી શકે, 3 પણ આવી શકે. બરોબર. ગમે તે રીતે પૂછી શકાશે. એવા વ્યાકરણ પણ પૂછાય. આ એકદમ સહેલું પેપર છે એટલે આપણે સહેલાથી ચાલુ કરીશું. એટલે મેં કીધું કે 125 ઉપર તમારે આવવા જ જોઈએ. આમાં સાચા 140 આવે તોય નવાય નહીં. તો ફકરા પરથી પહેલો કે ઉપરના અનુચ્છેદમાં નદી શબ્દનો અર્થ શું સૂચવે છે? આપણને કે તમે આ વાંચ્યું ફકરો, બરોબર, એમાં નદી શબ્દ છે એનો અર્થ શું થાય? આ 4 નીચેનામાંથી. તો જીવનનો સ્ત્રોત થાય, પ્રાણી થાય, પહાડ થાય કે ગામ થાય? તો આ તો સહેલો છે એટલે અમે આવડી જાય. તો એ જીવનનો સ્ત્રોત થાય. બરોબર. ઓપ્શન નંબર એ આનો જવાબ આવે. તો ઓપ્શન નંબર એ. હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે નદી અહીં શેના માટે ઉપયોગી છે? માત્ર પીવાના પાણી માટે, ખેતી, વીજળી અને માછીમારી માટે, માત્ર પ્રવાસન માટે કે વરસાદ માટે? તમે ફકરો ના વાંચો તો આ 4 ઓપ્શન પરથી તમે જવાબ આ પ્રશ્નનો તો આપી જ શકો. એટલો સહેલો પ્રશ્ન છે. બરોબર. તો શેના માટે ઉપયોગી છે નદી? તો પીવાના પાણી માટે તો ઉપયોગી છે. બરોબર. એ તો છે જ. પ્રવાસન માટે આપણે વાંચીએ એટલે પ્રવાસન માટે જ છે. વરસાદ માટે નદી ઉપયોગી જ છે, કારણ કે જે ઉનાળામાં જે પ્રકાશનું બાષ્પીભવન નદીમાંથી જે વરાળ બનીને બાષ્પીભવન થાય એ ઉપર જાય પછી પાછો વરસાદ પડે. બરોબર. તો ખેતી માટે છે, વીજળી માટે નદી અમુક અત્યારે હજુ શરૂ નહીં થયું પણ ટર્બાઇન ગોઠવીને આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ.
માછીમારી માટે પણ ઉપયોગી છે, બરોબર. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ખેતી, વીજળી અને માછીમારી માટે. 33મો પ્રશ્ન કે નદીનું પ્રદૂષણ કોણ અસર કરે? આ તો આપણે જોવાની જરૂર નથી, ફકરો એકદમ સહેલા પ્રશ્નો છે કે માનવને અસર કરે, પ્રાણીઓની અસર કરે, સમગ્ર જીવસૃષ્ટિને અસર કરે, કોઈને નહીં. તો આ સહેલો પ્રશ્ન, કોને અસર કરે? તો બધાને અસર કરે. તો સમગ્ર જીવસૃષ્ટિને નદીનું પ્રદૂષણ અસર કરી શકે છે, એટલે ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ છે. હવે આગળનો પ્રશ્ન કે નદીઓનું સંરક્ષણ શા માટે જરૂરી છે? આમાં ફકરો વાંચવાની જરૂર નહીં, એટલું સહેલા પ્રશ્નો છે આવા, બરોબર. કે સૌંદર્ય માટે, જીવન સૃષ્ટિના અસ્તિત્વ માટે, પ્રવાસન માટે કે ઉદ્યોગ માટે? તો આનો પણ જવાબ આવશે ઓપ્શન નંબર બી, જીવન સૃષ્ટિના અસ્તિત્વ માટે, બરોબર. હવે 35મો પ્રશ્ન કે નદી આપણા જીવનનું અંગ છે. આ વાક્યમાં અંગ શબ્દનો અર્થ શું થાય? હવે અહીંયાથી થોડા હાર્ડ કહેવાય આવો, બરોબર. કે શરીરનો ભાગ છે અંગ, જરૂરી ભાગ છે, નકામો ભાગ છે કે અલગ ભાગ છે, બરોબર. તો નદી આપણા જીવનનું અંગ છે, એ અમે કયો કહેવા માંગે છે? તો એ આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, કે આપણા જીવનનો જરૂરી ભાગ છે નદી, એટલે ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થાય. હવે 36મો પ્રશ્ન કે ઉપરનો જે આપણે ફકરો વાંચ્યો, બરોબર, એનો મુખ્ય સંદેશ શું છે? આ એકદમ સહેલો પ્રશ્ન આ છે. નદીનું પ્રદૂષણ વધારવું, નદીઓનું સંરક્ષણ કરવું, નદીઓનો ઉપયોગ બંધ કરવો કે નદીઓ બદલી નાખવી? તો આનો એકદમ સહેલો જવાબ આવશે ઓપ્શન નંબર બી. આનો જવાબ છે ઓપ્શન નંબર બી, બરોબર. હવે 37મો પ્રશ્ન કે નદી આપણું જીવન છે, આ કયા પ્રકારનું વાક્ય છે? બરોબર. 37મો પ્રશ્ન આ આપણે કે નદી આપણું જીવન છે, આ કયા પ્રકારનું વાક્ય છે? આશ્ચર્યસૂચક, આજ્ઞાસૂચક, નિવેદનાત્મક કે પ્રશ્નાર્થ? કયું વાક્ય છે? આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, બરોબર, નિવેદનાત્મક વાક્ય છે. હવે આગળનો આયા આપણે 38મો પ્રશ્ન કે નદીના પ્રદૂષણથી જીવસૃષ્ટિ પર અસર પડે છે. અહીં પર શબ્દ છે એ કયા પ્રકારનો છે? બરોબર, ક્રિયા વિશેષણ છે, ઉપસર્ગ છે. પર શબ્દ એટલે હું તમને બતાવી દઉં અંડરલાઈન કરીને કે આ પર શબ્દ છે, બરોબર. જે પર શબ્દ છે, આ પર શબ્દ એ કયા પ્રકારનો છે? એ ક્રિયા વિશેષણ છે, ઉપસર્ગ છે, સમાસ છે કે સર્વનામ છે? તો બોલો 38માં જવાબ શું આવશે? તો એ છે આપણા ઉપસર્ગ. તમને આ ના આવડતું હોય તો તમારે જોવું પડે, બરોબર. ઉપસર્ગ, ક્રિયા વિશેષણ, સમાસ, સર્વનામ એ બધું તમારે વાંચવું પડે. કે આપણા સિલેબસમાં મેં ચોખ્ખું લખ્યું કે અમે વ્યાકરણ પણ પૂછી શકીએ છીએ. આગળનો પ્રશ્ન નંબર 39 કે નદીઓનું સંરક્ષણ આપણી ફરજ છે. અહીં આપણી, બરોબર. હવે આપણી પર અંડરલાઈન કરીએ કે આપણી એ કયો શબ્દ ભેદ છે, બરોબર. એક શબ્દ કયો હોય? એ સર્વનામ છે, વિશેષણ છે, ક્રિયા છે કે સંજ્ઞા છે? બરોબર. 39માં શું આવશે? તો આપણી એ શું છે? તો આપણી એ સર્વનામ છે, બરોબર. ઓપ્શન નંબર એ એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. હવે આગળનો પ્રશ્ન નંબર 40 અનુચ્છેદ કે જે આપણે ઉપરનો ફકરો વાંચ્યો એમાં કુલ કેટલા વિચાર પ્રગટ થયા છે? બોલજો, બરોબર. 1, 2 કે 3 કે 4? અનુચ્છેદમાં કુલ કેટલા વિચાર પ્રગટ થયા છે? એકદમ આ થોડો ખાસ પ્રશ્ન કહી શકાય, પણ આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 3 વિચાર પ્રગટ થયા છે, બરોબર. તો કઈ રીતે એ જોઈ લઈએ આપણે. બરોબર, જોઈ લઈએ આપણે કયા વિચાર પ્રગટ થયા છે. એક તો પહેલો પ્રશ્ન છે કે નદીઓનું સંરક્ષણ કરવું જોઈએ, પહેલો વિચાર, બરોબર. પછી નદીઓનું સંરક્ષણ કરવું એ આપણી બીજી ફરજ, એટલે બીજો વિચાર. નદીથી ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, આ એ ત્રીજો વિચાર. એટલે કુલ 3 વિચાર પ્રગટ થયા છે, બરોબર, આ ફકરા પરથી. હવે આગળનો પ્રશ્ન આપણે લઈએ છીએ 41મો પ્રશ્ન કે નદી શબ્દ એ કયા પ્રકારની સંજ્ઞા છે? બોલો. જે આ નદી શબ્દ હ એ કયા પ્રકારની સંજ્ઞા છે? વ્યક્તિવાચક, જાતિવાચક, ભાવવાચક કે સમૂહવાચક? તો નદી એ જાતિવાચક છે, ઓપ્શન નંબર બી જવાબ આનો આવશે, બરોબર. હવે આગળનો પ્રશ્ન નંબર 42 પ્રદૂષણ શબ્દમાં ખાલી આગળનો પ્ર, બરોબર,
એ પ્ર કયો ઉપસર્ગ છે? વિરુદ્ધ છે, પૂર્વાર્થક છે, ગુણવાચક છે કે નકારાત્મક છે? બોલો 42માં જવાબ શું આવશે? પ્ર એ કયા પ્રકારનો ઉપસર્ગ છે? વિરુદ્ધ, પૂર્વાર્થક, ગુણવાચક કે નકારાત્મક? તો 42માં જવાબ આવશે પૂર્વાર્થક જવાબ છે. બરોબર, એનો જવાબ ઓપ્શન નંબર બી આવશે. હવે આગળનો પ્રશ્ન 43મો કે ફરજ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? આ ચારમાં જવાબ આપવાનો, બીજો તમારે લાવવાનો નથી. બોલો, ફરજ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ. વિચારો. ફરજ શબ્દ એટલે ફરજ એટલે કે જવાબદારી જ થઈ. એ તો ધર્મ તો આવા નહીં, ફરજ તો કામના આવા, તો કયો આવા? તો આવા ઓપ્શન નંબર એ જવાબ આવશે. બરોબર, ફરજ શબ્દનો વિરુદ્ધ શબ્દ ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન નંબર 44, સંરક્ષણ શબ્દની સંધિ છૂટી પાડો. બોલો કયો આવશે એમાં જવાબ? તો એકદમ હેલા પ્રશ્નો છે તો બરોબર. 44માં આવશે જવાબ બી, સંરક્ષણ. આગળનો પ્રશ્ન, અનુચ્છેદનો લઘુસાર. તો આમાં મેં ડાયરેક્ટ જવાબ લખી દીધો છે. બરોબર, ટાઈપ એવો થઈ જશે કે નદીઓ આપણા જીવન માટે અત્યંત જરૂરી છે, તેથી તેમનું સંરક્ષણ કરવું આવશ્યક છે. આમાં તમને 4 ઓપ્શન આપી શકે છે, પણ અહીંયા લખેલા નથી. બરોબર, અનુચ્છેદનો લઘુસાર આ રીતે થાય કે નદીઓ આપણા જીવન માટે અત્યંત જરૂરી છે અને તેનું સંરક્ષણ કરવું આવશ્યક છે. કે અલગ અલગ ઓપ્શન આપી શકે છે. હવે આવ્યો આપણા માટે 46મો પ્રશ્ન કે ભાષા વિકાસનો પ્રથમ તબક્કો કયો? વાંચન, લેખન, સાંભળવું કે બોલવું? ભાષા વિકાસનો પ્રથમ તબક્કો કયો? તો સાંભળવું, ઓપ્શન નંબર સી જવાબ આવશે. 47મો પ્રશ્ન, બાળક ભાષા કેવી રીતે શીખે છે? રટનથી, અનુસરણથી, દંડથી કે મૌનથી? તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, અનુસરણથી બાળક ભાષા શીખે છે. બરોબર. આગળનો પ્રશ્ન નંબર 48 કે ભાષા શિક્ષણ માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ આમાંથી? ઓપ્શન નંબર એ અનુવાદની પદ્ધતિ, ઓપ્શન નંબર બી સંવાદ પદ્ધતિ, ઓપ્શન નંબર સી લેખન પદ્ધતિ, ઓપ્શન નંબર ડી શાસ્ત્રીય પદ્ધતિ? તો 48માં શું જવાબ આવશે? બોલો, ભાષા શિક્ષણ માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સંવાદ પદ્ધતિ. હવે આગળનો પ્રશ્ન નંબર 49, બાળક પ્રથમ ભાષા કઈ જગ્યાએ શીખે છે? શાળામાં, ઘરમાં, રમતમાં કે પુસ્તકમાંથી? 49માં જવાબ. આ તો એકદમ સહેલો પ્રશ્ન, બધાને આવડે. બાળક સૌથી પ્રથમ બોલતા કઈ જગ્યાએ શીખે? ઘરમાં શીખે. તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ છે. આના સહેલું પેપર ના હોય શકે. બરોબર, એટલે મારા પ્રમાણે 130 ઉપર લાવવા પડે તમારામાં આ જ પેપરમાં. 50મો પ્રશ્ન કે ભાષા શિક્ષણમાં લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ ક્રમમાં કઈ પદ્ધતિ છે? બોલો કઈ પદ્ધતિ આવે ભાષા શિક્ષણમાં? આ ચારમાંથી પહેલું કયું આવે ક્રમમાં? 50મો જવાબ. ખાલી આમને આમ લખ્યું. બરોબર, પહેલો લિસનિંગ હ, પછી સ્પીકિંગ હ, પછી રીડિંગ હ અને પછી રાઇટિંગ હ. તો આનો ક્રમ તમે મને જણાવો કઈ રીતે આવે ક્રમ? તો બોલો, પહેલું રાઇટિંગ તો આપણે કરીએ નહીં, એટલે પહેલું આ ઓપ્શન તો કાઢી નાખો. બરોબર, આ ઓપ્શન કાઢી નાખો. બરાબર, પછી રીડિંગ એ આપણે પહેલું ના કરીએ એટલે એ ઓપ્શન કાઢી નાખો. લિસનિંગ આ બે આવી શકે. બરાબર, પછી રાઇટિંગ ઓમન ના કરી શકે એટલે એક જ ઓપ્શન વધ્યો. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. ઓકે, તો ઓપ્શન નંબર એ આપનો જવાબ છે. હવે આગળનો પ્રશ્ન નંબર 51 કે ભાષા વિકાસ માટે નીચેનામાંથી શું જરૂરી છે? કે નિયમોનું પાલન, બોલવાની તક, કે માત્ર લખન, કે અનુવાદ? તો 51માં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ભાષા વિકાસ માટે બોલવાની તક, એટલે કે બોલવું પડે આપણે ભાષાના વિકાસ માટે અલગ અલગ રીતે. બીજા નામે બોલો, તમારી ભૂલ તમને ખબર પડે કે તમે ભૂલ કરી શકો. સારો હોય તમને કે તમે ભૂલ શું કરી છે. આગળનો પ્રશ્ન નંબર 52, ગુજરાતી ભાષા
કઈ ભાષા કયા લોકોની? આર્ય ભાષા, દ્રવિડ ભાષા, તિબ્બતી ભાષા કે ચીની ભાષા? આ પ્રશ્ન આગળની LRD અથવા PSIમાં ગમે તે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, બરાબર? તો કઈ આવશે? 52માં જવાબ શું આવશે? તો આનો જવાબ છે ઓપ્શન નંબર A, આર્ય ભાષા, બરાબર? ઓપ્શન નંબર A, આર્ય ભાષા છે એવી. આગળનો પ્રશ્ન નંબર 53 કે ભાષા શિક્ષણમાં ચિત્રનો ઉપયોગ કેમ કરાય છે? સૌંદર્ય માટે, સમજ સુલભમાં કરવા, સમય પસાર કરવા માટે કે શિસ્ત માટે? તો 53માં જવાબ એકદમ સહેલો આવતો, સમજ સુલભ કરવા, એટલે સમજ આપણે વધારે થાય, ચિત્ર જોઈએ તો જલ્દી યાદ રહી જાય, એ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઓપ્શન નંબર B. 54મો આવે આપણે, વ્યાકરણ શીખવવાની શ્રેષ્ઠ રીત કઈ? નિયમો રટાવવા પડે એના, ઉદાહરણ પરથી સમજાવવાનું, અલગ પુસ્તકોમાંથી શીખવવાનું કે પરીક્ષા લેવાની? આ એકદમ હેલો પ્રશ્ન. તો 54માં જવાબ શું આવશે? તમે મનમાં વિચારો શું જવાબ આવશે? ઉદાહરણ પરથી સમજાવો, એટલે કે ઓપ્શન નંબર B જવાબ એનો આવશે. હવે આગળનો પ્રશ્ન નંબર 55 કે ભાષા શિક્ષણમાં ભૂલને કેવી રીતે જોવી જોઈએ? કે તમે શિક્ષક હો અને કોકે ભૂલ કરી તો તમે કઈ રીતે જોવો? દંડ આપવાનો, સુધારાનો અવસર ગણવાનો, અવગણવું કે ઉપહાસ કરવો? બોલો શું જવાબ આવશે 55માં? તમે કઈ રીતે જોવો? તો આનો સાચો જવાબ છે સુધારાનો અવસર ગણવો. ઓપ્શન નંબર B આનો સાચો જવાબ છે. હવે 56મો પ્રશ્ન આપણે કે ભાષા વિકાસ માટે કથા કહાણીનું શું મહત્વ છે? કે કથા જે વાર્તાઓ છે એ બધી, એટલે ભાષા વિકાસ માટે એનું શું મહત્વ છે? રજકતા માટે, રંજકતા માટે, ભાષા પ્રવાહ અને શબ્દ ભંડાર વધારવા માટે, સમય પસાર કરવા માટે કે અભ્યાસ ટાળવા માટે? તો 56માં શું જવાબ આવશે? આ એકદમ હેલો પ્રશ્ન છે, ખાલી થોડુંક જ વિચારીએ એટલે જવાબ આપણને આવડી જાય. તો આનો જવાબ છે ભાષા પ્રવાહ અને શબ્દ ભંડોળ વધારવા માટે. ઓપ્શન નંબર B ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે. હવે 57મો કે ભાષા શિક્ષણમાં બાળગીતનો ઉપયોગ કઈ ઉંમરે કરવો યોગ્ય છે? કિશોરાવસ્થામાં, શૈશવાવસ્થામાં, પુખ્તાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં? તો આ પણ એકદમ સહેલો પ્રશ્ન છે. 57માં આવશે ઓપ્શન નંબર B. ઓપ્શન નંબર B ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે. હવે 58મો પ્રશ્ન, ભાષા વિકાસ માટે બોલવાની પ્રવૃત્તિ કઈ જગ્યાએ ઉપયોગી છે? ઉચ્ચાર સુધારવા માટે ઉપયોગી છે, લેખન સુધારવા માટે ઉપયોગી છે, ગણિત શીખવવા માટે ઉપયોગી છે કે ચિત્ર માટે ઉપયોગી છે? બોલો ભાષા વિકાસ માટે બોલવાની પ્રવૃત્તિ કઈ જગ્યાએ ઉપયોગી છે? તો 58માં જવાબ આવશે ઉચ્ચાર સુધારવા માટે. ઓપ્શન નંબર A ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે. હવે આગળનો પ્રશ્ન નંબર 59 કે ભાષા માત્ર શબ્દોનો સમૂહ નથી, એ શું સૂચવે છે? ભાષા ખાલી શબ્દોનો સમૂહ નહીં, એ શું સૂચવે છે? કે ભાષા વિચારોની અભિવ્યક્તિ છે, ભાષા નિયમો છે, ભાષા માત્ર લખાણ છે કે ભાષા ગણિત છે? તો 59માં જવાબ આવશે ઓપ્શન નંબર A, ભાષા વિચારોની અભિવ્યક્તિ છે. ઓપ્શન A ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે. 60 એટલે 60મો પ્રશ્ન, ભાષા શીખવવામાં શિક્ષકની ભૂમિકા શું? તમારી ભૂમિકા શું? તમે શિક્ષક તરીકે જોડાઈને ભાષા શીખવવાની, તો તમારી ભૂમિકા શું? દંડ આપવી, માર્ગદર્શક, નિર્ણયકારક, નિરીક્ષક? તો આ તો આગળ પ્રશ્ન આવી જશે. આ એકદમ સહેલો પ્રશ્ન, માર્ગદર્શક. ઓપ્શન B ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે. હવે આગળનો પ્રશ્ન, હવે ઇંગ્લિશમાં ફકરા પરથી જવાબ આપે આયા, બરોબર? ફકરો આપણે શાંતિથી વાંચી લેવાનો પહેલા કે રોહન loves reading books. He goes to the library every Sunday. He likes stories about animals and space. Sometimes he tells his friend what he has read. Reading helps him learn new words and ideas. આટલું નાનો નહીં પૂછાય, બરોબર ને? આટલું સહેલો નહીં પૂછાય ઇંગ્લિશનો ફકરો. આને હાર્ડ જ હશે. આ તો ખાલી મેં એકદમ સહેલું પેપર કર્યું છે, એટલે આ પહેલું પેપર છે, એટલે એકદમ હેલો છે. હવે આનાથી ભારે જ આવશે. તો ચાલો આપણે પ્રશ્ન જોઈએ આના કે વોટ ડઝ રોહન લવ ટુ ડુ? બરાબર. એના પરથી ફકરા પરથી આપણને શું જાણવા મળે કે રોહનને શું ગમે છે? તો અહીંયા શું, રોહન લવ્સ રીડિંગ બુક. તો આનો જવાબ શું આવશે?
વોચિંગ ટીવી, રીડિંગ બુક્સ, પ્લેઇંગ ગેમ્સ કે સ્લીપિંગ? તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, રીડિંગ બુક્સ. બરોબર, બી ઇઝ ધ રાઇટ આન્સર. બી ઇઝ ધ રાઇટ આન્સર. હવે આગળનો પ્રશ્ન કે વેર ડઝ રોહન ગો એવરી સન્ડે? તો એવરી સન્ડે રોહન ક્યાં જાય છે? હવે જો ફકરો આપણે ત્યારે તો તમારે જો બાજુમાં જશે એટલે આવી રીતે નહીં જવું પડે. તો હી ગોઝ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. તો આનો જવાબ આવશે વેર ડઝ રોહન ગો એવરી સન્ડે? તો લાઇબ્રેરી. બરોબર, ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. આગળનો પ્રશ્ન કે વોટ કાઇન્ડ ઓફ સ્ટોરીઝ ડઝ રોહન લાઈક? રોહનને કયા પ્રકારની સ્ટોરી ગમે છે? હિસ્ટોરિકલ સ્ટોરી, એનિમલ એન્ડ સ્પેસ સ્ટોરી, કોમિક સ્ટોરી કે ફની સ્ટોરી? બરાબર, તો કઈ સ્ટોરી ગમે? તો ફકરો તમે વાંચ્યો હશે ધ્યાનથી તો તમને ખબર હશે કે એનિમલ અને સ્પેસ સ્ટોરી ગમે છે. તો એનો સાચો આન્સર આવશે એનિમલ અને સ્પેસ. જોઈ લો, હી લાઈક સ્ટોરી અબાઉટ એનિમલ એન્ડ સ્પેસ. તેના સ્ટોરી ગમે છે એનિમલ અને સ્પેસ સ્ટોરી એને ગમે છે. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. 64માં હવે કે whom does રોહન ટેલ અબાઉટ હિઝ રીડિંગ? એવો રીડિંગ વિશે કોને કહેશે? બરોબર, એના ફ્રેન્ડને કહેશે, હિઝ ફ્રેન્ડ, હિઝ પેરેન્ટ્સ, હિઝ ટીચર કે સિસ્ટર? તો ફકરામાં એવો એના ફ્રેન્ડને કહેતો હોય છે. તો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, આ તો એકદમ સહેલો ફકરો. આવો ફકરો તમારા પરીક્ષામાં હોના એ હાર્ડ જ હશે. બરોબર, 65મો પ્રશ્ન વોટ ડઝ રીડિંગ હેલ્પ હિમ ડુ? કઈ આના જે રીડિંગ કરે એ શું એનો ઉપયોગી નીવડે છે? તો સ્લીપ, લર્ન ન્યૂ વર્ડ એન્ડ આઈડિયાઝ, પ્લે ગેમ્સ, વેસ્ટ ટાઈમ? તો 65માં જવાબ આવશે બી. બરોબર, લર્ન ન્યૂ વર્ડ એન્ડ આઈડિયાઝ. તો છેલ્લી લીટીમાં ફકરાની છેલ્લી લીટીમાં લખેલું છે આવું. બરોબર, એટલે વાંચી લેવું. આ તો એકદમ સહેલો એટલે આપણે એક વખત વાંચ્યું એટલે યાદ રહી જાય છે. 66 ધ ઓપોઝિટ ઓફ લવ. લવનો ઓપોઝિટ વર્ડ કયો? એકદમ સહેલામાં સહેલો તો બધાને આવડે. બરોબર, તો ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. બધાનો ફેવરેટ 1, 4, 3. બરોબર, 67. હવે આગળનો પ્રશ્ન આપણે લઈએ 67મો પ્રશ્ન. વિચ વર્ડ ઇન ધ પેસેજ કે જે આપણે ફકરો જોયો એ સ્ટોરી અબાઉટ રિયલ ઓર ઇમેજનરી પીપલ? પેસેજ મીન, બરોબર, સ્ટોરી અબાઉટ રિયલ ઓર ઇમેજનરી પીપલ. તો 67માં જવાબ શું આવશે? રીડિંગ, સ્ટોરી, બુક ઓર લાઇબ્રેરી? તો એ સ્ટોરી જવાબ એનો આવશે. બરોબર, હવે આગળનો પ્રશ્ન 68મો કે હી ટેલ્સ હિઝ ફ્રેન્ડ વોટ હી ઇઝ રીડ? ધ વર્ડ ઇઝ અ હિઝ ઇઝ અ એટલે કે હિઝ હ અંદર. બરોબર, આ હિઝ હ એ શું છે એમ કહેવા માંગે છે? એવા નાઉન હ, પ્રોનાઉન હ, વર્બ હ કે એડજેક્ટિવ છે? તો 68માં જવાબ આવશે શું છે? હિઝ એ પ્રોનાઉન છે. ઇંગ્લિશમાં પૂછાઈ જાય. બરોબર, એ પ્રોનાઉન છે. 69 કે હી ગોઝ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. વિચ વર્ડ શોઝ ટાઈમ? અમે ટાઈમ કોણ બતાવો? લાઇબ્રેરી એવરી સન્ડે કે ગોઝ? અમે ટાઈમ કોણ બતાવે છે? 69માં જવાબ આવશે શું? તો એ ટાઈમ એ સન્ડે બતાવે છે. બરોબર, ઓપ્શન નંબર સી. બનતા લાગી આ ઇંગ્લિશના પ્રશ્નો ગુજરાતીમાં જ આવશે એવું મારું માનવું છે. પછી ખબર નહીં હા એ કઈ રીતે કાઢે છે. તો 70મો પ્રશ્ન ધ પ્લુરલ ફોર્મ ઓફ બુક. બુકનું બહુવચન શું થાય? બુક્સ પાછળ એસ લાગ્યો હોય, આમાં ખાલી ઓપ્શન નંબર બીમાં એસ લાગ્યો છે, આમાં એફોસ્ટ્રોફી એસ લાગ્યો છે અને બુકીઝ. તો આનું બુકનું પ્લુરલ ફોર્મ શું થાય? 70મો પ્રશ્ન. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ખાલી પાછળ એસ જ આવે. બરોબર, 71મો પ્રશ્ન ધ ઓપોઝિટ ઓફ ન્યૂ. ન્યૂનો વિરોધાર્થી શબ્દ શું થાય? આ તો બધાને જ આવડે. તો 71માં જવાબ આવશે ઓલ્ડ. બરોબર, એટલે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. હવે આપણે આયા 72મો પ્રશ્ન. ધ વર્ડ રીડિંગ ઇઝ અ. રીડિંગ એ શબ્દ કે કશું? વર્બ હ, એડજેક્ટિવ હ, નાઉન છે કે પ્રોનાઉન છે? તો 72માં શું જવાબ આવશે? બોલો. તો રીડિંગ એ એક પ્રકારનું નાઉન છે. તો ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. 73મો પ્રશ્ન લાઇબ્રેરી એટલે શું? લાઇબ્રેરી નીચે બહુવચન આપ્યા ને લાઇબ્રેરી. તો અમે લાઇબ્રેરી માટે કયું બંધ બેસતું પડે છે? એ પ્લેસ ટુ બાય બુક્સ,
a place to read and borrow books, a place to sell books, a place to print book. તો 73 માં જવાબ શું આવશે? આ એકદમ હેલ્ડું છે એટલે તમને બધાને આવડી જાય. ઓપ્શન નંબર બી. બરોબર, ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. 74મો પ્રશ્ન, ધ ટેન્સ યુઝડ ઇન ધ પેસેજ ઇઝ, કે જે આ પેસેજમાં ટેન્સ યુઝ થયો એ કયો છે? 74મો પ્રશ્ન વાંચી લો. બરોબર, એક વખત વાંચી લઈએ આપણે કયો ટેન્સ યુઝ થયો છે. ટેન્સ ફકરો જાજો. રોહન loves reading books. He goes, જો goes આવ્યું. Every Sunday he likes stories about animal and space. Sometimes he tells his friend what he's reading. Reading helps him learn new words and ideas. તો બોલો તમને કયું લાગ્યું કે શું છે? 74મો પ્રશ્ન. 73, 74 કે 74માં કયો ટેન્સ છે? પ્રેઝન્ટ છે, પાસ્ટ છે, ફ્યુચર છે કે પ્રેઝન્ટ પરફેક્ટ? તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. પ્રેઝન્ટ ટેન્સમાં છે એ. બરોબર, આખો ફકરો કે પેસેજ છે એ. 75મો પ્રશ્ન, અમે કરેક્ટ સ્પેલિંગ, લાઇબ્રેરીનો કરેક્ટ સ્પેલિંગ કયો છે? તમારી જાતે વિચારો, કરેક્ટ સ્પેલિંગ કયો છે? કરેક્ટ લાઇબ્રેરી, બધાય કરેક્ટ જ આપ્યા છે એવું છે તમને? LIBRARY. છેલ્લો ચાલો કે આ પ્રશ્ન ભૂલવાનો છે. બરોબર, આ લેતા નહીં, આ ત્રણ કરેક્ટ જ છે 75માં. બરોબર, આગળનો પ્રશ્ન, વિચ ઇઝ ધ ફર્સ્ટ સ્કિલ ઇન લેંગ્વેજ લર્નિંગ? હવે ઇંગ્લિશ પદ્ધતિ શાસ્ત્રના ચાલુ થયા. બરોબર, કે ઇંગ્લિશમાં એ ગુજરાતીનું બેઠું કોપી જ કરેલું છે એટલે તમને આવડી જશે. સ્પીકિંગ, રીડિંગ, લિસનિંગ કે રાઇટિંગ? બોલો 76માં જવાબ શું આવશે? તો લિસનિંગ. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. બરોબર, પછી 77મો પ્રશ્ન, ધ કરેક્ટ ઓર્ડર ઓફ લેંગ્વેજ લર્નિંગ ઇઝ, આ આગળ આપણે જોઈ લીધું એ પ્રમાણે તમારે જાતે વિચારો શું આવશે. બોલો 77માં શું આવશે? LSRW. બરોબર, LSRW. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. LSRW જવાબ આવશે. લાસ્ટ રો. બરોબર, લાસ્ટ અને રો. આગળનો પ્રશ્ન, ધ બેસ્ટ મેથડ ટુ ટીચ ઇંગ્લિશ વોકેબલરી ઇઝ શું? ઇંગ્લિશની વોકેબ આપણે શીખવાડ્યું હોય તો એના માટે બેસ્ટ મેથડ કઈ? રોટ લર્નિંગ, યુઝિંગ પિક્ચર્સ એન્ડ સિચ્યુએશન, ટ્રાન્સલેશન કે મેમોરાઇઝેશન? 78માં જવાબ શું આવે? બોલો. તો યુઝિંગ પિક્ચર્સ એન્ડ સિચ્યુએશન એટલે ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, હવે આગળનો પ્રશ્ન, વિચ એપ્રોચ ઇઝ બેઝડ ઓન લર્નિંગ બાય ડુઈંગ? ઓપ્શન નંબર એ. લર્નિંગ બાય ડુઈંગ બેઝડ કઈ એપ્રોચ છે? બોલો. ગ્રામર ટ્રાન્સલેશન મેથડ, કોમ્યુનિકેટિવ એપ્રોચ, લેક્ચર મેથડ, ઓડિયો લિનિયર મેથડ? તો 79માં જવાબ શું આવશે? તો ઓપ્શન નંબર બી. બરોબર, ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. 80મો પ્રશ્ન, કે વિચ સ્કિલ હેલ્પ ટુ ઇમ્પ્રૂવ પ્રોન્યુન્સિએશન? આપણે જે પ્રોનાઉન કરીએ એના માટે કઈ સ્કિલ? તો રીડિંગ, રાઇટિંગ, લિસનિંગ કે ગ્રામર? બોલો શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. બરોબર. 81, ધ મેઇન એમ ઓફ અ લેંગ્વેજ ટીચિંગ ઇઝ, જે આપણે એનો મેઇન ઉદ્દેશ્ય કયો જે આપણે લેંગ્વેજ ટીચિંગ કરીએ એનો? ટુ પાસ એક્ઝામ, ટુ ડેવલપ કોમ્યુનિકેશન, ટુ લર્ન ગ્રામર, ટુ રાઇટ પોએમ? તો આ એકદમ સહેલો પ્રશ્ન છે. 81માં જવાબ આવશે ઓપ્શન નંબર બી. બરોબર, ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. આગળનો પ્રશ્ન હવે, ધ ટીચર શુડ કરેક્ટ લર્ન્સ મિસ્ટેક. બરોબર, આપણે તમારા છોકરાની મિસ્ટેક તમારે સુધારી તમે શું કરી શકો? ઇમિડિયેટલી વિથ પનિશમેન્ટ, કે તરત તમે એને પનિશ કરો? પોલાઇટલી એન્ડ પોઝિટિવલી, ઇન ફ્રન્ટ ઓફ એવરીવન, કે ઇગ્નોરિંગ ઓલ મિસ્ટેક? તો 82માં જવાબ આવશે પ્રેમથી અને પોઝિટિવ એના તમે લઈ શકો છો એવું કહેવા માંગે છે. 83, કે ધ વર્ડ, તો બિલિંગ્યુઅલ મીન્સ, કે આ બિલિંગ્યુઅલનો મીન્સ શું થાય? ટુ લેંગ્વેજ, વન લેંગ્વેજ, મેની લેંગ્વેજ કે નો લેંગ્વેજ? 83માં જવાબ શું આવશે? તો
2 લેંગ્વેજ. બરાબર, ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. 8.4 ઇન ટીચિંગ ઇંગ્લિશ ડ્રિલ્સ આર યુઝડ. ડ્રિલ્સ એક શેના માટે ઉપયોગી છે? પ્રેક્ટિસ સ્ટ્રક્ચર, ડેકોરેટ ક્લાસરૂમ, પ્લે ગેમ્સ, પનિશ સ્ટુડન્ટ. તો 84માં જવાબ શું આવશે? 84માં જવાબ આવશે પ્રેક્ટિસ સ્ટ્રક્ચર એક જાતનો. બરાબર, ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. 85મો પ્રશ્ન. ધ ટીચર યુઝ ફ્લેશ કાર્ડ ફોર. ફ્લેશ કાર્ડ એ શાના માટે એ ટીચર ઉપયોગ લે છે? વર્ડ રેકોગ્નિશન, ગ્રામર રૂલ્સ, રીડિંગ લોંગ પેસેજ, ડાયરેક્શન. તો 85માં જવાબ શું આવશે? તો ઓપ્શન નંબર એ ઇઝ ધ એનો રાઇટ આન્સર. બરાબર. 86મો પ્રશ્ન આયા. ધ બેસ્ટ વે ટુ ટીચ ગ્રામર. ગ્રામરની શીખવાડવા માટેની બેસ્ટ પદ્ધતિ કઈ? થ્રુ એક્ઝામ્પલ, થ્રુ રૂલ્સ ઓનલી, બાય મેમોરાઇઝિંગ, બાય રાઇટિંગ. તો 86માં જવાબ આવશે આ આગળ આવી જશે થ્રુ એક્ઝામ્પલ. બરાબર, ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. આગળનો પ્રશ્ન. લેંગ્વેજ ઇઝ અ સ્કિલ સબ્જેક્ટ, એટલે કે એનો મતલબ શું થાય? ઇટ્સ નીડ પ્રેક્ટિસ, ઇટ્સ નીડ રૂલ્સ, ઇટ નીડ્સ થિયરી, ઇટ નીડ્સ માર્ક્સ. બરોબર. 87માં જવાબ શું આવશે? બોલો. તો ઇટ્સ નીડ પ્રેક્ટિસ. સ્કિલ સબ્જેક્ટ હોય તો એના માટે આપણે પ્રેક્ટિસ કરવી પડે, તો આપણે ધીમે ધીમે આવડી જ જાય બધું. બરાબર, કશું અશક્ય વસ્તુ નહીં. 88મો પ્રશ્ન. વિચ એક્ટિવિટી ડેવલપ્સ રીડિંગ સ્કિલ. આ નીચે 4 આપ્યા, અહીં આપણે રીડિંગ માટેની સ્કિલ વિકસાવવી હોય તો કઈ પદ્ધતિ આપણને ઉપયોગી થાય? સ્ટોરી રીડિંગ અલાઉડ, વર્ડ ડાયરેક્શન, રોલ પ્લે કે ગ્રુપ ડિસ્કશન. 88માં જવાબ શું આવશે? તો જવાબ આવશે સ્ટોરી રીડિંગ અલાઉડ. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે. આગળનો પ્રશ્ન. ધ મેઇન ફોકસ ઓફ કોમ્યુનિકેટિવ રીચિંગ ઇઝ. તો એના માટેના 4 ઓપ્શન એમાં કયું મેઇન ફોકસ છે? બોલો. 89મો પ્રશ્ન. એક્યુરેસી, ફ્લુએન્સી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, રૂલ્સ ઓફ ગ્રામર કે ટ્રાન્સલેશન. તો 89માં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ફ્લુએન્સી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે. હવે આગળનો પ્રશ્ન 90. ટીચર શુડ ક્રિએટ એન ઇંગ્લિશ એન્વાયરમેન્ટ ઇન ક્લાસ બાય. તો ઇંગ્લિશનું વાતાવરણ કઈ રીતે ક્લાસમાં ઊભું કરી શકાય? સ્પીકિંગ મોર ઇંગ્લિશ, યુઝિંગ ઓનલી મધર ટંગ, રાઇટિંગ અ ગ્રામર નોટ્સ કે રીડિંગ લાઉડલી. બોલો, તમે ટીચર હોય, તમે ઇંગ્લિશના ટીચર લાગ્યા, ઇંગ્લિશનું તમારું વાતાવરણ ઊભું કરવું છે ક્લાસમાં, તો તમે કઈ રીતે કરો? તમે વધારેમાં વધારે ઇંગ્લિશ બોલો, ખાલી તમે માતૃભાષામાં જ પછી કરો? આ તો ઓપ્શન બી ના આવે નહીં. બરોબર. રાઇટિંગ ગ્રામર નોટ્સ એટલે કે તમે વધારે પડતા નિબંધ એમને લખાય જ કરો, કે ખાલી રીડિંગ તમે મોટેથી બોલીને તમે કરો? તો બી અને ડી તો આવો નહીં. બરોબર. કે માતૃભાષામાં તમે શિક્ષણ આપો તો ઇંગ્લિશનું વાતાવરણ ઊભું ના થાય. રીડિંગ એટલે તમે એકલા બોલ કરો અને સામેવાળો હંભાળાંભાળ કરે તો એમાં જલ્દી ના વિકસે વધારે પડતી. તો એ અથવા સી આવે તો શું કરો? સ્પીકિંગ મોર ઇંગ્લિશ કરો કે રાઇટિંગ ગ્રામર નોટ્સ? શું બોલો, આમાં જવાબ શું આવશે ને? તો આમાં આવશે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. એટલે આ રીતના અમુક વાર પ્રશ્ન તમે કન્ફ્યુઝ થઈ જાઓ, બસ આ જ વિચારવાનું છે તમારે, એટલે તમે પાસ. 191. હવે ગણિતના. આ એકદમ હેલ્લો. આવો પ્રશ્ન તમારા પરીક્ષામાં નહીં હોય, યાદ રાખજો. આટલો હેલ્લો પ્રશ્ન પરીક્ષામાં હશે નહીં. બરોબર. આટલો હેલ્લો પ્રશ્ન પરીક્ષામાં નહીં. 15 + 27 કેટલા થાય? આ બધાને આવડે. બરોબર. એટલે આવો પ્રશ્ન તમારા ગણિતનો તમારા પરીક્ષામાં હશે નહીં. તો આનો જવાબ આવે ઓપ્શન નંબર બી. બરોબર. વધારે પડતો લોડ અમને લેતા નહીં આપણે. ઓપ્શન નંબર બી 92. 8 9 32. આમાં ઓપ્શન નંબર બી જવાબ આવે. બરોબર. આવા એકદમ હલ્લા પ્રશ્નો લીધા છે. બરોબર. કે આવા પ્રશ્નો તમારા પરીક્ષામાં નહીં, અહીં બહુ હાર્ડ જ હશે. બહુ હાર્ડ નહીં, બહુ પેલા નહીં, પણ હશે. બસ આવા. બરોબર. હવે આગળનો પ્રશ્ન 93મો પ્રશ્ન લઈએ આપણે. 3 નો વર્ગ + 4 નો વર્ગ કેટલો થાય? તો 3 નો વર્ગ 9 થાય, 4 નો વર્ગ 16, તો 16 + 9 કેટલો જવાબ આવે? 25. એટલે આ થાય છે. બસ તમારે જો કરવા હોય આમાં તો 1 થી 15 ના ઘન કરી નાખજો. બરોબર. ગણિત માટે 1 થી 30 ના વર્ગ કરી નાખવાના અને 1 થી 20 ના ઘડિયા કરી નાખવાના. આટલું કરી દો એટલે તમારે પાક્કું ગણિતનો જે મોટા ભાગના પ્રશ્નો એમાં અહીં આવી જશે.
એ સંખ્યાના પ્રકાર છે, અપૂર્ણાંક, એ બધું તો અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા ધીરે ધીરે આવી જશે. ભૂમિતિમાં વધારે પૂછે, સૂત્રો યાદ કરી લેવાના, સૂત્ર પરથી દાખલાનો જવાબ જો આવી જશે એવું છે ભૂમિતિમાં. બરાબર, આપણે બીજા પેપરમાં લઈશું ભૂમિતિના દાખલા, આ પેપર પછીના ધીમે ધીમે બધું આવી જશે. બરાબર. આગળનો પ્રશ્ન 94માં, 1 કિલોગ્રામ, આવું તમારે બધી એક પેજ લેવાનું, ગમે તે લેવાનું આવું, અને એમાં બધી રાશિઓ લખી કાઢવાની. 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય, 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર, એટલે એકાદ પ્રશ્ન તો આમાં નીકળી જાય, તો એક બેઠો એક માર્ક્સ એમાં આવી જાય. બરાબર, તો આ તમારે કરી દેવાનું. તો બોલો, 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? 10, 100, 1000 કે 10,000. આવા સિમ્પલ પ્રશ્નો કોઈ વખત ના આવડે આપણે, એટલે આપણે બેઝિકથી ચાલુ કરીશું. બરાબર. 94માં જવાબ શું આવશે? બોલો. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. બરાબર. ઓપ્શન નંબર સી ઇઝ અ રાઈટ આન્સર. આગળનો પ્રશ્ન નંબર 95, સૌથી નાની મુખ્ય સંખ્યા કઈ? આ એકદમ હેલો પ્રશ્ન, પણ આપણે કદી જોયું નહીં એટલે ના આપણે 0, 1, 2 કે 3. બોલો, તમે 1 મિનિટ લઈ લો અને વિચારો કે સૌથી નાની મુખ્ય સંખ્યા કઈ? બોલો, હાલો. 0, 1, 2, 3. 95માં જવાબ શું આવશે? 0, 1, 2 કે 3. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. બરાબર, એટલે કે 2 એ સૌથી નાની મુખ્ય સંખ્યા છે. આગળનો પ્રશ્ન 3/4 ના દશાંશ સ્વરૂપે ફેરવો. બોલો, કઈ રીતે ફેરવશો? 3/4 ના દશાંશ સ્વરૂપે આવડવું જ જોઈએ. 3/4 એક તો એકદમ પહેલી રીત કહું તો 3/4 ના દશાંશ સ્વરૂપે ફેરવ્યું હોય તો આ 4 અને 25 વડે ગુણ નાખો, આને 25 વડે ગુણ નાખો, એટલે નીચે 100 આવે, એટલે દશાંશ સ્વરૂપે તમને ફેરવતો ફાવડે. 25 કેટલા થાય? તો આ 100 થયા. 25 તારી 75. હવે 2 મિનિટ આમ ફેરવી નાખો. બરાબર, એટલે આ જવાબ આવશે 0.75. બરાબર, 0.75 આવી ગયો આ જવાબ. એ રીતે આવે. બીજી રીતે તમારે ફેરવવું હોય 3/4, 4 એટલો આખો ભાગ થાય. બરાબર, એટલે 100% થાય એના. તે 3/4 એટલે કેટલું થાય? 75 થાય. એ 75. હવે આ રીતે તમે લખી કાઢો. બરાબર, 3/4 ના તમે 75/100 લખી કાઢો, એટલે 25 વડે તમારે ના ગુણવા હોય તો 75/100, એટલે એનો જવાબ પણ આવશે 0.75. બરાબર, એ રીતે કરી શકો. ટકાની તમે લખી કાઢો કે 4% છે. બરાબર, ટકાની રીતે તમે લખો કે 4 એટલે 100%. બરાબર, તો 3 એટલે 75 થવાના ને, તો એ લખી શકો 3/4 કે 75/100 આવે, એટલે એનો જવાબ આવે 0.75. એટલે એ રીતે એના દશાંશ સ્વરૂપે આપણે લખી શકીએ. બરાબર. હવે આગળનો 97, 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? બોલો, હાલો. 97, 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર. હવે આગળનો 98મો, હવે ભાગુસભાનો નિયમ તમને આવડવો જોઈએ. બરાબર, ભાગુસભાના નિયમ આવડવા જોઈએ. ભાગુસભા. બરાબર, ભાગુસભાનો નિયમ આવડવો જોઈએ. પહેલા કૌંસવાળો આપણે શું કરવાનું? તો 6 અને 4 કેટલા થાય? 10 ગુણ્યા 5, એટલે જવાબ શું આવે? ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર, 50. આટલું હેલું નહીં પૂછાય તમારે. ભાગુસભાનો નિયમ સાદું રૂપે આવવાનો હશે તો આટલું હેલું નહીં આવે. બરાબર. હવે આગળનો પ્રશ્ન 99મો, કે 10% ઓફ 250, 250 ના 10% કેટલા થાય? તો આનો જવાબ આવે 25. બરાબર, તો આ એક શોર્ટ ટ્રીક શીખવાડો. ધારો કે ગમે તેના 10%, ધારો કે આ સંખ્યાને કાઢવા તમારે. બરાબર, આ સંખ્યાના 10% તમારે કાઢવા, તો એક પોઈન્ટ આ બાજુ આપણે ખસી જવાનું, એટલે આના 10% થાય 1232.1. આના 10% એટલે 250, અને એક પોઈન્ટ આમ તમે જમણી બાજુ ખસો, ડાબી બાજુ ખસો, એટલે 0 ની ડાબી બાજુ ખસો કેટલા આવે? 25.0, એટલે 25. બરાબર, આ 1, 2, 3 એટલે કે 12,321 ના 10% કાઢવા હોય આપણે, તો એક પોઈન્ટ આ એકથી ડાબી બાજુ આપણે એક પોઈન્ટ ખસીએ તો કેટલા આવે? 1232.1. એટલે 10% કાઢવાની આ શોર્ટ ટ્રીક છે. બરાબર, એ રીતે ગમે તે સંખ્યા લઈ લો, તમે 500 લઈ લો, 500 ના 10% કાઢવા હોય તો આ સાઈડ એક આપણો પોઈન્ટ ખસી જવાનો, એટલે 50. ગમે તે સંખ્યાના 10% એ રીતે કાઢી શકાય. અને ટકાની રીતે કાઢવા હોય તો લખવાના આ 10. હવે જોઈ લઈએ એક આપણી રીત 10. બરાબર, તો 10% આ રીતે ટકાના 100 મૂકીએ, ઓફનો ગુણાકાર અને 25.
કરો આ મીંડું જાય, આ મીંડું જાય, આ મીંડું જાય, આ મીંડું જાય. હવે જવાબ કેટલો વધ્યો? 25. એટલે આનો જવાબ આવશે 25. બરાબર, આ રીતે કાઢી શકાય. હવે 100મો પ્રશ્ન, 3/4 + 1/4 એટલે કેટલા? આ એકદમ હેલો છે, આટલું ઈઝી સાદુરૂપ નહીં પૂછાય. બરોબર, આટલું આ એકદમ હેલું હોય, આ રીતે એમને લખેલું છે 3/4 + 1/4. અત્યારે તો અહીંયા લસા સરખો એટલે એ કરવાની જરૂર નહીં, સરખું કરવાનું. 3 + 1 એટલે 4. 4/4 એટલે જવાબ આવે 1. બરોબર, ઓપ્શન નંબર ઇઝ ધ રાઈટ આન્સર. પણ આટલું સહેલું નહીં પૂછાય, આ તો એકદમ પહેલું પેપર એટલે સહેલું લાગે તમને. પછી કે 48નો ગુણાંક અમે કયો નથી, તો 48ને કોના વડે ના ભાગી શકાય એ જોવાનું. 3ને 48 વડે ભાગી શકાય? ભાગી શકાય. બરોબર, એટલે એ આવા નહીં. બરોબર ને, 4, 48, 5, 48ને 5 વડે ભાગી શકાય તો નહીં ભાગી શકાય, તો એ આપણો જવાબ થઈ ગયો. એ રીતે શોધવાનો આવે. આ એક તમને આટલો હેલ્લો પૂછાશે નહીં. હવે આગળનો પ્રશ્ન 102મો, એક ત્રિકોણના ત્રણેય ખૂણાનો કુલ માપ કેટલું? આ એકદમ હેલ્લો પ્રશ્ન, કે એ આવશે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર, 180. બરોબર, હવે આપણે 103મો, કે 5 કિલોમીટર બરાબર કેટલા મીટર? એટલે મેં કીધું હતું તમને કે આપણા એક જે આ બધી રાશિઓ હોય, અંતરના માપને બધું એક કોઠો બનાવીને લખી જ દેવાનું આપણે. એટલે એમાં એક પ્રશ્ન તો આવી જ જાય ગમે તે રીતે. આ સીધી રીતે ના પૂછે તો આડી અવળી રીતે પણ એનો એક માર્ક્સ ક્યાંય નહીં જાય તમારે. એટલે એ તો તમારે કરી નાખવાનું. એક કોઠો બનાવી દેવાનો, બધામાં લખી દેવાનું 1 મીટર બરાબર આટલા સેન્ટીમીટર, આટલા mm, એ રીતે બધું લખી કાઢવાનું. એટલે અમે એક માર્ક્સ તમારે ક્યાંય નહીં ગયો. બરોબર, એક માર્ક્સ તમે આવશે ના આવશે જ. તો આનો જવાબ હોય 5 કિલોમીટર બરાબર કેટલા મીટર? 103માં આવશે તો આવશે 5000 મીટર. બરોબર, હવે 104મો પ્રશ્ન, 6 × 7 બરાબર 42. 42/7 કેટલા થાય? આ એકદમ આટલું હેલું નહીં પૂછે તમારે. બરાબર, આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી. હવે 105મો, પછી આગળનો 999 પછીની મુખ્ય સંખ્યા કઈ? બોલો. 999 પછીની મુખ્ય સંખ્યા. આમાં એમને 9 અનુગામી એટલે આગળની 999 નું અનુગામી એમાં આવે. બરોબર, આમાં જવાબ આવશે 1000. બરોબર, અનુગામી લખવાનું તો મુખ્ય ના આવે, અનુગામી આવે. બરોબર, એટલે કે 1000. 106, ગણિત શીખવવા એટલે હવે ગણિત પદ્ધતિ શાસ્ત્રના ચાલુ થાય. બરોબર, કે ગણિત શીખવવાનો મુખ્ય હેતુ શું છે? ગણિતીય વિચારશક્તિ વિકસાવવી, યાદશક્તિ વધારવી, લેખન શીખવવું કે માહિતી આપવી? તો આનો મેઇન ઉદ્દેશ્ય એવો છે કે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. બરોબર, ગણિતીય વિચારશક્તિ વિકસાવવી. હાથથી કરી શીખવું પદ્ધતિની કઈ પદ્ધતિ કહેવાય? ડેમોન્સ્ટ્રેશન મેથડ, એક્ટિવિટી મેથડ, લેક્ચર મેથડ કે ઓરલ મેથડ? 107માં જવાબ શું આવશે? તો એને કહેવાય એક્ટિવિટી મેથડ. બરોબર, ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. હવે 108મો પ્રશ્ન, બાળકોમાં ગણિતની ભૂલોને શિક્ષક કેવી રીતે જુઓ? તમારે કઈ રીતે જુઓ? દંડ આપો તમે, સુધારાની તક તરીકે જુઓ, ઉપેક્ષા કરો કે હાસ્ય કરો? તો એકદમ હેલો પ્રશ્ન છે. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. બરોબર, કે સુધારાની તક તરીકે જોવાની હોય. હવે આવશે આગળનો પ્રશ્ન નંબર 109, કોન્ક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ સિદ્ધાંત કોને આપ્યો? ઓપ્શન નંબર એ ફ્રોબેલ, પેસ્ટાલોજી, પિયાજે કે સ્કિનર? તો બોલો કોને આપ્યો હતો? તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર સી. 110મો પ્રશ્ન, મેથેમેટિક્સ લેબોરેટરીનો હેતુ શું છે? અભ્યાસ કરાવવાનો, અનુભવ દ્વારા શીખવું, પરીક્ષા લેવું કે સિદ્ધાંત યાદ કરાવવું? તો 110મો જવાબ આવશે અનુભવ દ્વારા શીખવું, એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. હવે 111મો, ગણિત શિક્ષણમાં TLM નું ફૂલ ફોર્મ કે TLM નો અર્થ શું થાય? બોલ હાડો. 111મો પ્રશ્ન, ટીચિંગ લર્નિંગ મટીરિયલ, ટીચિંગ લર્નિંગ મેથડ, ટાઈમ લર્નિંગ મેથડ કે ટોપિક લર્નિંગ મોડેલ?
તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર એ. બરોબર, ટીચિંગ લર્નિંગ મટીરિયલ એનો સાચો જવાબ થાય. 112મો પ્રશ્ન, ડ્રીલ પ્રવૃત્તિનો હેતુ શું છે? 112 ડ્રીલ પ્રવૃત્તિનો હેતુ શું છે? સમજણ વધારવી, કુશળતા વિકસાવવી, જિજ્ઞાસા વધારવી, નવી વિચારધારા વિકસાવવી. તો 112માં જવાબ આવશે કે કુશળતા વિકસાવવી, એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. હવે આગળનો પ્રશ્ન 113મો, ગણિતનો વિષય એ શું શીખવા? માત્ર ગણતરી શીખવે છે, વિચાર અને તાર્કિકતા શીખવે છે, યાદ કરવાની વિદ્યા છે, ભાષા વિષય છે? બોલો 113માં શું જવાબ આવશે? તો ઓપ્શન નંબર બી, વિચાર અને તાર્કિકતા શીખવશે. હવે 114મો પ્રશ્ન, મેથેમેટિક્સ ઇઝ ધ લેંગ્વેજ ઓફ સાયન્સ. મેથેમેટિક્સ એ વિજ્ઞાનની એક ભાષા છે, આવું કોણે કહ્યું? ઓપ્શન નંબર એ, ગેલિલિયો, આઇન્સ્ટાઈન, ન્યૂટન કે પિયાજે? તો 114માં જવાબ આવશે ઓપ્શન નંબર એ. બરોબર, ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. 115મો પ્રશ્ન, બાળકો માટે ગણિત શીખવતી વખતે શિક્ષકે શું ટાળવું જોઈએ? કઠિન શબ્દો, ઉદાહરણો, ચિત્રો કે પ્રશ્નો? 115માં જવાબ આવશે કઠિન શબ્દો ટાળવા જોઈએ, એટલે કે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. બરોબર. હવે 116મો પ્રશ્ન, કન્સેપ્ટ ફોર્મેશન માટે કઈ રીત ઉપયોગી છે? રૂલ મેથડ, ઇન્ડક્ટિવ મેથડ, ડિડક્શન મેથડ કે લેક્ચર મેથડ? 116માં જવાબ શું આવશે? આનો જવાબ છે ઇન્ડક્ટિવ મેથડ. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. બરોબર. 117મો પ્રશ્ન, બ્લેકબોર્ડનો ઉપયોગ શું છે? માત્ર લખવા માટે, સમજાવવા માટે, શિક્ષક માટે શણગાર માટે, બાળકોને ડરાવવા માટે? તો 117માં જવાબ આવશે ઓપ્શન નંબર બી, કે સમજાવવા માટે, એટલે કે બી ઇઝ ધ રાઇટ આન્સર. 118મો પ્રશ્ન, મેથ્સ ગેમનો ઉપયોગ શું? આનંદપૂર્વક શીખવવા, સમય પસાર કરવા, પરીક્ષા માટે કે નિયમોને યાદ કરવા માટે? મેથ્સ ગેમનો ઉદ્દેશ્ય શું? 118 બોલો. તો આનો જવાબ આવશે રાઈટ કે આનંદપૂર્વક શીખવવા, કે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. બરોબર. હવે 119મો પ્રશ્ન, બાળકોમાં ગણિતનો ડર ઘટાડવા માટે તમે શું કરી શકો? તેમને પ્રોત્સાહન આપો, વધુ હોમવર્ક આપો, ટીકા કરવો કે દંડ આપો? બોલો, તમે હોય તમે શું કરી શકો? એકદમ હેલો પ્રશ્ન, કે તેમને પ્રોત્સાહન આપો, તમે બીજું શું કરો? તો ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. 120મો પ્રશ્ન, ગણિતના પાઠના અંતે તમારે શું કરવો? ગણિતનો પાઠ આપે પછી તમે શું કરો? સારાંશ અને મૂલ્યાંકન કરો, નવા વિષયની શરૂઆત કરો, બાળકોને દંડ કરો કે ચિત્ર દોરો? બોલો, આ એકદમ હેલો પ્રશ્ન. શું કરો તમે? 120માં જવાબ આવશે ઓપ્શન નંબર એ, કે સારાંશ અને મૂલ્યાંકન, એટલે કે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. બરોબર. હવે 121મો પ્રશ્ન, આપના સૌર મંડળમાં સૌથી મોટો ગ્રહ કયો છે? પર્યાવરણ આવી ગયું. બરોબર. બોલો, આપણા સૌર મંડળમાં સૌથી મોટો ગ્રહ કયો છે? પર્યાવરણ એટલે આમાં એવા વિજ્ઞાન લઈ લેશે. બરોબર, એટલે અડધું વિજ્ઞાન પર્યાવરણ, એટલે ભૂગોળ એ અડધી આવી જાય. પર્યાવરણમાં વનસ્પતિ સૃષ્ટિ આવે તો વનસ્પતિ સૃષ્ટિ એ વિજ્ઞાનમાં આવે છે. બરોબર, એટલે બેઠું આમાંથી આમાં ટ્રાન્સફર થાય છે, એટલે એવા ગમે તે પૂછી શકે. સૌથી મોટો ગ્રહ તો ગુરુ જ છે. ગુરુ એટલે મોટા. બરોબર, ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. પૃથ્વી પર જીવન માટે સૌથી આવશ્યક વાયુ કયો? તમારે જીવવું હોય તો એના માટે સૌથી આવશ્યક વાયુ કયો? હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ? એકદમ હેલો પ્રશ્ન, ઓક્સિજન. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. બરોબર. 123મો પ્રશ્ન, સૂર્યોદય કઈ દિશામાં થાય? એકદમ હેલો પ્રશ્ન, સી. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. બરોબર. પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? બોલો. 124, તો આનું રાસાયણિક સૂત્ર H2O. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર.
બરોબર. 125માં માનવ શરીરનો સૌથી મોટો અંગ કયો? બોલો 125મો હૃદય, મગજ, ચામડી કે યકૃત? તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. આ પીએસઆઈની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો. બરોબર, પીએસઆઈમાં પૂછાયો હતો આ બેઠો પ્રશ્ન. 126માં 16માં ખોરાક બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે? ઉષ્ણતા, પ્રકાશ સંશ્લેષણ, શ્વસન કે અંકુરન? તો 126માં જવાબ આવશે ઓપ્શન નંબર બી. બરોબર, બી ઇઝ ધ રાઈટ આન્સર. 127માં આમાંથી કયું પ્રાણી ઈંડા મૂકે? બિલાડી, કૂતરો, સાપ કે ઉંદર? બોલો, કયું પ્રાણી ઈંડા મૂકે? 127મો પ્રશ્ન. તો ઓપ્શન નંબર સી, સાપ ઈંડા મૂકે. વરસાદના પાણીના સંગ્રહને શું કહેવાય? રિસાયકલિંગ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વેસ્ટ મેનેજમેન્ટ કે ગ્રીન એનર્જી? તો આનો સાચો જવાબ છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. 3R સિદ્ધાંતમાં શું આવે? રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, રીડ, રિકોલ, રિવાઇઝ, રન, રેસ્ટ, રિલેક્સ, રાઇટ, રોલ, રેકોર્ડ? તો આ એકદમ હેલો ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. બરોબર, આમાં 129માં આવશે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. 130મો પ્રશ્ન. પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? આ એકદમ હેલો પ્રશ્ન ચંદ્ર છે. બરોબર, એ ઇઝ ધ રાઈટ આન્સર. પર્યાવરણ શિક્ષણનો મુખ્ય હેતુ કયો? બોલો, માહિતી આપવી, જાગૃતિ લાવવી, પાઠ્યપુસ્તક યાદ કરાવવું કે પરીક્ષા પાસ કરાવવી? બોલો, પર્યાવરણ શિક્ષણનો મુખ્ય હેતુ કયો? તો એનો મુખ્ય હેતુ છે જાગૃતિ લાવવાનો. બરોબર, એટલે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. હવે આવ્યો 132મો પ્રશ્ન. બાળકોને કુદરત વિશે શીખવવાની શ્રેષ્ઠ રીત કઈ? ફિલ્ડ ટ્રીપ આપવી, ખાલી લખાણ આપવું, રટન આપવું કે ડિક્ટેશન આપવું? તો 132મો જવાબ આવશે કે એમને ફિલ્ડ પર લઈ જવા પડે. આપણે પર્યાવરણ, કુદરત વિશે માહિતી આપવી હોય ને તો ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. 133મો પ્રશ્ન. લર્નિંગ બાય ડુઈંગ સિદ્ધાંત કયા શિક્ષક સાથે જોડાયેલ છે? ગાંધીજી, જ્હોન ડ્યુ, ફોબ્રેલ કે સ્કિનર? તો 133માં જવાબ આવશે જ્હોન ડ્યુ. બરોબર, ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. હવે 134મો પ્રશ્ન. પર્યાવરણ અભ્યાસ એ કયા વિષયનું સંયોજન છે? કયા વિષય પર્યાવરણ? તો ગણિત અને ભાષા, વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન, સંગીત અને કલા, રમતગમત અને આરોગ્ય? આમને મેં કીધું આમાં એટલે કે આમાં અડધો આપણને વિજ્ઞાન આવી જાય. બરોબર, વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન એટલે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. હવે આગળનો પ્રશ્ન 135મો. બાળકોને પર્યાવરણ સમજાવવા માટે શિક્ષક શું કરે? તમે શું કરો? બોલો, તમે શિક્ષક તમારા હાથમાં પર્યાવરણ ભણાવવાનું આવ્યું તો તમે કરો શું? સ્થાનિક ઉદાહરણો આપો, ફક્ત પાઠ વાંચો, દંડ તો તમે આપો ને એટલે ઓપ્શન નંબર સી તો આવવા નહીં. કે ચિત્રો ટાળે નહીં, દોરવાનું હોય તો સમજી શકે એટલે સી અને ડી તો આવવા નહીં. બરોબર, તો બોલો 135માં તમે કરો શું? તો ખાલી એક જ ઓપ્શન વધશે, ઓપ્શન નંબર એ, સ્થાનિક ઉદાહરણો તમે આપો. બરોબર. 137મો. એન્વાયરમેન્ટ ડે ક્યારે ઉજવાય છે? આ એક ગોખી જ નાખવાનો, કદાચ પૂછાઈ જાય તો. આ મતલબ પર્યાવરણ દિવસ ક્યારે આવે? તો આનો જવાબ છે ઓપ્શન નંબર બી એટલે કે 5 જૂન. બરોબર, બી ઇઝ ધ રાઈટ આન્સર. હા 137મો. પ્રોજેક્ટ પદ્ધતિના સંસ્થાપક કોણ હતા? બોલો, વિલિયમ કેલ્પ્રિટિક, જ્હોન લોક, પિયાજે, વિગોત્સ્કી? બોલ, કોણ હતા? 137માં જવાબ આવશે એ. બરોબર. આગળનો પ્રશ્ન 138. બાળકોને વૈજ્ઞાનિક અભિગમ શીખવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? બાળકોના વૈજ્ઞાનિક અભિગમ શીખવવો હોય તો કઈ પદ્ધતિ ઉપયોગી છે? અભ્યાસ પદ્ધતિ, અનુસંધાન પદ્ધતિ, રટન પદ્ધતિ કે ભાષણ પદ્ધતિ? તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, અનુસંધાન પદ્ધતિ. બી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર. 139 હવે કે નેચર ટેબલનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? નેચર ટેબલ કુદરતી વસ્તુઓ બતાવવા, ગણિત શીખવવા, અંગ્રેજી લખવા કે ગીત ગાવા? 139
નેચર પરથી તમારો ખ્યાલ આવી જ જશે કે કુદરતી વસ્તુઓ બતાવવા. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. હવે આગળનો પ્રશ્ન નંબર 140. પર્યાવરણ શિક્ષણનું સૂત્ર કયું? બોલો. થિંક ગ્લોબલી, એક્ટ લોકલી, રીડ મોર, લર્ન મોર, સેવ નાવ, અર્ન લેટર, સ્ટડી હાર્ડ, સ્કોર હાઈ. 140 માં શું આવશે જવાબ? બોલો. એનો જવાબ સાચો થિંક ગ્લોબલી, એક્ટ લોકલી. બરોબર. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. 141 માં હવે કે ભારતની રાજધાની કઈ છે? દિલ્હી. એ તો બધાને આવડે. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ. આ જીકે નો પ્રશ્ન આમાં આવી જાય, આ નહીં આવે. બરોબર. જનગણ મનના રચયિતા કોણ હતા? તો રવિન્દ્રનાથ ટાગોર. બધાને ખબર છે. બરોબર. એ પણ આવશે નહીં આ. બરોબર. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર કહી દો, પણ આવશે નહીં આ. રીઝનિંગના થોડા પ્રશ્નો લઈએ. બોલો. આ એકદમ હેલો પ્રશ્ન આ તમારે નહીં આવે આવો પ્રશ્ન. બરોબર. 8 × 8 કેટલા થાય? 64. આ પ્રશ્ન તમારે નહીં આવે. બરોબર. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. આ આવી શકે રીઝનિંગ 144. ચલો. એ બરાબર 1 અને બી બરાબર 2 તો CAT બરાબર કેટલા થાય? ગણો. બરોબર. સી એટલે કેટલા થાય? 1. બી તો સી 3 થાય. એ 1 થાય. બરોબર. ટી. હવે ટી નો ક્રમ કયો એ તમારે જોવો પડે. ટી નો ક્રમ કયો? બોલો તમે વિચારો. ટી નો ક્રમ કયો? તો ટી નો ક્રમ કેટલો છે? 23 ને 26 ને 27. સાચો જવાબ આવશે સી એટલે 27. બરોબર. સી. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. એ રીતના આવા રીઝનિંગના આવશે. બરોબર. 145. શ્રેણી પૂર્ણ કરવાની એમ 2, 4, 8, 16. હવે આગળ નામ શું આવશે? તો 2 ના 4 થાય એટલે 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો એનો જવાબ આવશે ઓપ્શન નંબર સી એટલે સી ઇઝ ધ રાઇટ આન્સર. બરોબર. 145 આવી રીતના આવશે, ગમે તે આવી શકે. 147. હવે શિક્ષકનો મુખ્ય ગુણ કયો હોય? રોષ, ધીરજ, તીવ્રતા કે હઠ? તો 147 માં જવાબ આવશે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. બરોબર. એટલે કે ધીરજ એ શિક્ષકનો મુખ્ય ગુણ છે. 147. હવે સારું શિક્ષણ શું આપે? જાણકારી, વિચાર શક્તિ, નકલ કરવાની કુશળતા કે ગર્વ? બોલો. સારું શિક્ષણ શું આપે તમને? તે આપો વિચાર શક્તિ આપો. એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. 148. કે ચાઇલ્ડ સેન્ટર્ડ એજ્યુકેશનનો અર્થ શું થાય? ચાઇલ્ડ સેન્ટર એજ્યુકેશનનો અર્થ શું? શિક્ષક કેન્દ્રિત શિક્ષણ, બાળક કેન્દ્રિત શિક્ષણ, પુસ્તક કેન્દ્રિત શિક્ષણ કે પરીક્ષા કેન્દ્રિત શિક્ષણ? આ તો એકદમ હેલો પ્રશ્ન છે. આનો જવાબ આવશે ઓપ્શન નંબર બી કે બાળક કેન્દ્રિત શિક્ષણ. 149 માં કે જો 40 વિદ્યાર્થીઓમાં 10 A+ ગ્રેડ મેળવે તો એના ટકા શું થાય? બોલો. 40 વિદ્યાર્થીઓમાં 10 A+ મેળવવા તો શું થાય? તો આની એક મસ્ત રીતે શીખવાડો. કોઈના પણ કોઈની સાપેક્ષે ટકા કાઢવાના હોય તો 40 વિદ્યાર્થીઓમાં 10ના ડેટા કાઢવાના, તો એ બેનો ડિફરન્સ શું થાય? 30. બરોબર. કોની સાપેક્ષે કાઢવાના? આપણા 10 જણાના કાઢવાના. બરોબર. 10 જણાના ટકા કાઢવાના હતા એ પહેલા લખી દેવાના. 10 જણના કાઢવાના. બરોબર. કોની સાપેક્ષે? આની 40 જણાની સાપેક્ષે કાઢવાના. ગુણ્યા 100. બરોબર. ટકા કાઢવાના. એટલે આ મીંડું જયું, આ મીંડું જયું. બરોબર. 10/4 કરશો, 100/4 કરશો એટલે કેટલા આવશે? તો ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર 25. બરોબર. એ રીતે આવો. 10 જણા આટલા જણાના ટકા કાઢવાના, આટલાની સાપેક્ષે કાઢવાના, ગુણ્યા ટકાના હો. બરોબર. એટલે જવાબ આવી જાય. છેલ્લો પ્રશ્ન નંબર 150. એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી ઇન અ મેન. આવું કોણે કીધું? ગાંધીજીએ, વિવેકાનંદ, ટાગોર કે ફ્રોબેલ? આવું કોણે એક જ કીધું? વિવેકાનંદ. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. બરોબર. તો બસ તમને આમાં કંઈક પ્રોબ્લેમ લાગ્યો હોય તો કમેન્ટ કરજો, હું સુધારી દઈશ. ભૂલ બધાથી થાય. હું માણસ છું, હું સ્ટુડન્ટ જ છું, હું કોઈ સાહેબ નથી. હું તૈયારી કરું છું અને સાથે સાથે પેપર પણ આપ્યું. બરોબર. એટલે આમાં 130-40 આવી જાય તો સમજવાનું, આવી તૈયારી ના આવે તો વધારે તૈયારી કરવાની.
તો હવે બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક કરો, આ વિડીયોને શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, બીજા ભાઈબંધોના ગ્રુપમાં મોકલો. બરાબર, ત્યાં સુધી જય માતાજી. થેન્ક યુ.